તમે જ્યારે હાઈ મ્યુઝિકવાળા, બહુ બધા કટ્સવાળા, બહુ બધા એનિમેટેડ વિડીયોઝ તમે જુઓ છો એ તમને આવા વિડીયો બોરિંગ લાગે છે. આના કારણે તમને જે નુકસાન જાય છે એને કહેવાય છે બ્રેન રોટ, એટલે કે તમારું મગજનું સડવું. કેમ કે તમારું મગજ લોંગ ટાઈમ સુધી કોઈ વસ્તુ પર ફોકસ કરી શકતું નથી અને અઘરી અને બોરિંગ વસ્તુ કરી શકતું નથી. થોડું ટેકનિકલ કરી રહ્યો છું, વિડીયોને વધારે બોરિંગ કરી રહ્યો છું. જ્યારે તમે શોર્ટ્સ વિડીયો જોવો છો એના કારણે તમારા મગજમાં દર 5-6 સેકન્ડે કેમિકલ રિલીઝ થાય છે. એનું નામ છે ડોપામિન. ડોપામિનનું કામ શું હોય છે, કેમિકલ રિલીઝ કેમ થાય છે? એકચ્યુઅલમાં કેમિકલ રિલીઝ ત્યારે થવું જોઈએ જ્યારે તમે કંઈક એચીવ કરો છો. તમે જ્યારે આ શોર્ટ્સ વિડીયો જોવો છો એના ફાસ્ટ મ્યુઝિક, કટ્સ, એનિમેશનના કારણે મગજને એવું લાગે છે કંઈક હાઈ એન્ગેજિંગ કામ થઈ રહ્યું છે, એટલે કેમિકલ રિલીઝ કરે છે. એ કેમિકલ રિલીઝ થવાથી મગજને એવો મેસેજ મળે છે કે આપણે કંઈક સંતોષજનક કામ કર્યું છે. હવે એ કેમિકલ એકચ્યુઅલી કંઈક અઘરા કામથી મળવું જોઈએ, કંઈક તમે રિયલી મિનિંગફુલ કામ કર્યું હોય તો મળવું જોઈએ અને લોંગ ટાઈમ એફર્ટ્સ પછી મળવું જોઈએ. એ કેમિકલ ડોપામિન તમને 5-6 સેકન્ડે વગર કોઈ મહેનતે તમારા સોફામાં આરામ કરતાં કરતાં તમને મળી જાય છે. એના કારણે મગજને એવી ટ્રેનિંગ મળે છે, તમારું મગજ એ રીતે રીવાયર થાય છે કે આ કેમિકલ મને આસાનીથી મળી શકે એમ છે, તો મહેનત કેમ કરું. એટલે કોઈ પણ અઘરું કામ, બોરિંગ કામ તમે કરી શકતા નથી. તમારું મગજ બહાના શોધે છે કે હું કઈ રીતે અહીંયાથી એસ્કેપ કરું. તમે જેવું ભણવાનું લઈને બેસશો તમારું મગજ બીજે ક્યાંય દોડવા માંડશે. તમે ફોન ચેક કરશો, તમે કંઈક ઈમેલ કે તમારો વોટ્સએપ મેસેજ કે ટેલિગ્રામ ચેક કરશો, તમે યુટ્યુબ પર જશો ભણવા માટે. જ્યારે વિડીયો ચાલુ છે તમે એને સ્ક્રોલ કરતા રહેશો, નીચે કે સારો વિડીયો આવશે, તમે ક્લિક કરશો, તમારું ધ્યાન ભટકી ગયું. આ જ રીતે તમે તમારી બીજી લાઈફની કોઈ પણ ફિલ્ડમાં નુકસાન કરો છો. બિઝનેસ હોય, જોબ હોય કે કંઈ પણ, ઘરમાં તમે જ્યારે બેઠા હોવ છો, જ્યારે તમે તમારા પરિવાર સાથે કંઈક ડિફિકલ્ટ ચર્ચા કરવાની હોય તો તમારું મગજ તમને એમાંથી પાછળ ભગાવે છે. કેમ કે એને એવું કંઈ ડિફિકલ્ટ કામ કરવાની આદત નથી. તમે રીવાયર કરી નાખ્યું છે કે ઇઝીલી આપણે જો ડોપામિન મળતું હોય તો અઘરા કામ કેમ કરવા. અને આ બહુ જ મોટું નુકસાન છે. તમારા ભવિષ્ય આખું આની અંદર અંધકારમય થઈ રહ્યું છે. આપણી આખી પેઢી બરબાદ થઈ રહી છે.